ઓલો ડાયલોગ હા ભાઈ ચડાઈ હો હાથી ને ઉપર જો આખા બે ઓલા આમાં ઢીંગી આવી ગઈ જો હા 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 હાલો ઘરે જવું ને હાલો 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 હે પોઈટી 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 મારી ટીંગુ આવી ગયો ચાંદલા થાય જો મમ્મી પપ્પાને હરખાઈ કરજો વાગ્યા 10 ને 37 થઈ છે મસ્ત તડકો નીકળવાનો મને ટીંગુ ને મામી તડકો શેકે જો અહીંયા બેઠા બેઠા ને આ તો જો આમ તો જો કેવી હોતી છે તડકે ગરમી નથી થતી બોલે મને ગરમી થાય આમ જો અમે બે નીતરી રહ્યા અને બેહાડી આને ગરમી નથી થતી ટકો ભીનો થઈ ગયો કપાર જો આખું પરસેવે રેબ જેબ તોય હોતી આરામથી ભાઈ હા 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 ચાલો ભાઈ કેટલા વાગ્યા જો 12:30 વાગવા આવ્યા છે હું ને પ્રતિક આવી ગયા સદરમાં સદરમાં જા અહીંયા ભાઈબંધ હે ને ત્યાં આવી ગયા એને મળવા અને ફટાકડા લીધા કેમ કે આપણે હે ને સાંજે લઈ જવાના છે ઘરે ઢીંગલીને અને એની ફૂલ તૈયારી હાલે છે ભાઈ એટલે આજે આખો દી એમાં જ વ્લોગ બનાવવાનો એ જ ઉતારવાનું છે દબાટી બોલવાની છે એમાં સેટ બેસી ગયા ખુરશીમાં અને આ ભાઈ હવે જો કામ કરે છે નવરો થાય ત્યારે થાય હવે અને આપણે આવી છે ઢીંગલીની કઈ રાશિ આવી પ્રતિક મીન રાશિ આવી છે મીન રાશિ ઉપરથી નામ પાડવાનું છે હવે નામ સર્ચ કરી હવે જો આ બ્લોગ મેલાઈ જાય ને એમાં કોઈને નામ સજેસ્ટ કરવું હોય તો કહી દેજો કે ભાઈ આ નામ રખાય બાકી આપણે શું કહેવાય લક્ષ્મીજી ઉપર દેવી ઉપર નામ રાખવાનું હોય મસ્ત હવે આ બધું લઈને હમણાં અહીંયા ભાઈબંધને મળીને પછી પાછા જાય ઘરે અને ગાડી મેલી આવ્યું એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરવા હાટું કાલે ગયો તો પણ ટ્રાફિક હતો ફૂલ 1 થી 2 કલાક થાય એટલો વારો આવે મેં ભાઈ તો બધું અહીંયા કામ પતાવીને નીકળી હાલો ભાઈ લઈ લીધા આપણે જો ફુગા ફટાકડા બધું લઈ લીધું ને ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ભાઈ ટ્રાફિક તો ઠીક છે તડકો એવો હે નીતરી રહી આવા હા ભાઈબંધને મળી નીકળી ગયા ફટાફટ હવે જાય આપણે ગાડીનું કામ કમ્પ્લીટ કરવાનું છે પછી ઘરે જવાનું છે નાવાનું બાકી છે બધુંય બાકી છે જાય હવે ફટાફટ ગાડી કમ્પ્લીટ કરવી હાલો ભાઈ થઈ ગયો કમ્પ્લીટ જો રિબિન લગાડી દીધી ક્યાર નો મતતો તો ગરમી ચડી ગઈ આમ જો હું ને રોહન બે ગરમી ચડી ગઈ આમ તો જો ભાઈ હે ના ઈ નથી લીધી ગરમી ચડી ગઈ ભાઈ માન સેટિંગ કરીને બેહાડ્યું બધી હજી તૈયારી હાલે છે વિડીયો થોડાક યાદ આવે તો ઉતારી પાછા ભૂલાઈ જાય એના જેવું છે હાલો બે ઉભા રહી ગયા હો કર નાખો ઓપનિંગ હા હે પડદો ઉપાડી દો હે ડાયલોગ બોલ દે આયેગા એક દિન જરૂર આયેગા ઓ ભાઈ હે ઓલો ડાયલોગ જો એના જીવ પડે દો જો એના કાળજામાં બાકી અમાર સ્કોર્પિયો જે હંદાઈની કાયદેસર હા ભાઈ જોયું હવે આવા જ બધા સ્ટેટસ બનાવવાના હે અમાર રોહનભાઈ કહે ને આવા જ ડાયલોગ બનાવીને ભલે જી જોવે એની બરે કા હાલો ભાઈ થઈ ગયો કમ્પ્લીટ હજી એલાઇનમેન્ટ બેલેન્સિંગ હજી બાકી છે ભાઈ ઓલા ભાઈ 2 કલાકથી રાહ જોવરાવી છે હવે નવરા થાય ને પછી હજી જમવાનું બાકી છે પછી વાં જવાનું તૈયારી કરવા હાટું હાલો રેડી ને સંગ્રામભાઈ હાલો ભાઈ આવી ગયા હો આપણે એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરવા કેટલા વાગ્યા જો 3 વાગવા આવ્યા હવે વારો આવ્યો હવે ભાઈ વારો લે જો થાકી ગયા ભાઈ રાહ જોઈ એલિમેન્ટ બેલેન્સિંગમાં એટલી 3 કલાકથી આ 12 વાગ્યાનો રાહ જોવું 4:30 બધી તૈયારી કરવાની છે કેમ કે આપણે અહીંયા કામકાજાનું સારું છે ભાઈ ચેકિંગ હાલે હો ગાડીનું જ આટલામાં 4 થી 5 વાર જો આમથી આમ આખું સ્ટેરિંગ ચેક કરે છે આવું ચેકિંગ બહુ ઓછા કરે ભાઈ એટલે જ આપણે અહીંયા આવીએ 2-3 કલાક રાહ જોઈને બેસી એવું વ્યવસ્થિત ચેકિંગ કરે આમ બધી રીતે કાંઈ ઘટે નહીં એટલામાં 3 થી 4 રાઉન્ડ નહીં આટલામાં જોવા હાટું થઈ ચડાઈ હો હાથીને ઉપર જો આખા બે ઓલા શું કહેવાય સ્ટેપની વાળા એટલા ઊંચા ચડાવ્યા ને તોય હજી ટાયર ઊંચું નથી બોલો કેટલી જગ્યા આવે આમ તો જો અહીંયા કેટલી જગ્યા આવે તો આને કાંઈ ફેર ન પડે એટલું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે આનું
હજી ઓલી બાજુથી ઊંચો કરશે તો હજી ટાયર ઢીલું નથી તો ટાયર નીચે જમીન નથી. હાલો ભાઈ જો જાય આપણી ગાડી જો ટેસ્ટિંગમાં હે ચક્કર મારે ભાઈ છે ને. એલાઇનમેન્ટ થઈ ગયું હે હું એલાઇનમેન્ટ નહીં બેલેન્સિંગ થઈ ગયું 4 ટાયરનું કમ્પ્લીટ. હવે ભાઈ ગયા હે ટેસ્ટિંગ હાટું અને હવે થાય અહીં અલાઇનમેન્ટ બેલેન્સિંગ તો થઈ ગયું હે. જો હમણાં આવે હાથી એટલે જો હમણાં આવશે. હાલો ભાઈ આવી ગયો જો આપણો હાથી. આવા દો ચડાવો જો ભાઈ. હવે થઈ ગયું હે એલાઇનમેન્ટ ચાલુ. આવી રીતના એલાઇનમેન્ટ થાય જ્યાં 4 ટાયરમાં આ રીતના લગાડે સેન્સર વાળા હે. જો સામે 0-0 લેવલે થવું જોઈએ આમ થાય. હાલો ભાઈ કેટલા વાગ્યા જો 4:30 થયા. એલાઇનમેન્ટ બેલેન્સિંગ થઈ ગયું. જો આપણી ટીકડી લાગી ગઈ. કેટલે થયું હવે 22,000 કિલોમીટર હલાવવાનું છે અને હવે નીકળી અહીંથી હરવે. ચાલો ભાઈ હાથીને રાખી દીધો છે મસ્ત અહીંયા પાર્કિંગમાં. જો અહીંયા અમારા પ્લોટે હવે જાય આપણે અંદર. એક તો અમારે કામ ચાલુ છે ને એટલે બધે ફૂલ ગાડીઓ જો બધાની બહાર પાર્ક પડી છે અને જાય હવે અંદર. હજી જમવાનું બાકી છે. પેલાના લોક મારી દઉં પછી જાવ ઉપર. હેરી કઈ હજી રાહ જોવે સવારનો મારી. હાલો રેડી. હેરી આવ્યો મારો દીકો હું કરે હા પાટા મારવા માંડ્યો. જો કેમ ઈ કે સવારનો દેખાતો નહોતો હે મારો દીકો. રાહ જોતો તો હે. હા ઊંઘી લે. જો હવે બધે ઊંઘશે ને બધે સર્ચિંગ કરશે. શું કે ભાવના બેન થાક ઉતરી ગયો હે. જોઈ લે જો રાઈડું નથી નાખતો ને કઈ ને. વાહ હવે મારો દીકો ડાયો થઈ ગયો હે ભાઈ. હાલો ભાઈ કેટલા 4:30 વાગે આવ્યા. હવે ઘરે પહોંચ્યો. એટલા કામ ભેગા થઈ જાય ને એમ થઈ નવરા હોય થાવ નવરા ને કામ ભેગા થઈ જાય ન કરા કામ. અમુક કામ એવું હોય કરવું પડે ભાઈ. હવે અત્યારે ફટાફટ નાહી લઉં ખાઈ લઉં અને પછી જવાનું છે હજી તૈયારી કરવા. એને હજી આપણે ત્યાં તૈયારી કરવા બધું શણગારવાનું બધું છે ને પછી હાઈટના બેનને ઘરે લઈ આવવાની છે. એટલે હું ફટાફટ નાહીને ખાઈ લઉં થોડીક વાર આરામ કરી લઉં પછી આગળ હવે ચાય ત્યારે દેખાડું બીજું કાંઈ રે. હાલો મારો દીકો હાલો. જો આપણે ઢીંગુન લઈ આવવાની ઘરે. મારો દીકો હાલો જલ્દી હાલ ન થાવું હે. જો ફોન આવી ગયો. હાલો ભાઈ આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. ના જો મારી રાધાઈ તૈયાર થઈ ગઈ અસલ. જોઈ લ્યો છે ને ટી-શર્ટ બીશર્ટ પહેરીને દાઢી કરીને એમાં એમ કહે બધા કે તું બાપુડિયો નાનો લાગસ. જો છે હાવ નાનો થઈ ગયો આમાં ને ઓલો તો હાવ આમ જણ જેવો લાગતો હતો છે ને. જો હવે આપણે જઈએ ફોન કરી લીધો બેનને. એ કે આ હમણાં ડૉક્ટર આવે છે રજા દઈએ. આપણે શું લઈ જવાનું? હા ઘોડિયું લઈ જવાનું છે. નાલો માતાજીને પપ્પાને પગે લાગી લઈ. જોયું આવું છે. જય માતાજી. આજે આપણે લઈ આવવાની ઢીંગુન ઘરે. હા હાલો મારો દીકો હાલો. હા નાનો મામો ઠેકડે સડ્યો કઈ અમારે હેરી. પછી તારે ઢીંગુને જ રમવાનું છે હો. અમારે જો ભાવના બેન હજી આરામ કરે છે. હાલો ફોન આવ્યો કે ડૉક્ટર કીધું રજા દેવાના છે. એટલે પ્રતિક હવે રાહ જોવે છે. ફટાફટ જાય ઘરે અને શું કહેવાય બધું શણગારવાનું છે. પછી મારે તેડવા જવાની છે આપણે ગાડીમાં સ્કોર્પિયોમાં ને વિડીયો ઉતારવાનો. એટલે જોજો બહુ મજા આવશે. આપણે ઢીંગુનો સ્વાગત કરવાનો જોરદાર. હાલો જાય ફટાફટ અમે. જય માતાજી. હાલો હેરીક જય માતાજી. હાલો ભાઈ આપણે પહોંચી ગયા બેંકના ઘરે ને ગાડી જો અહીંયા રાખી રોડ માટે લાગે ને બાકી કાળો હાથી. અને હવે અહીંયા હે ને બધી સાફ સફાઈ ચાલુ કરશી. અહીંથી બધું આપણે ડેકોરેશન કરવાનું ફૂલ બૂલ શણગારવાના છે બધું કરવાનું છે. ફટાકડા ફોડવાના છે. એટલે બધો પ્રોગ્રામ છે. હવે પ્રતિક ગયા છે ફૂલ લેવા. ઓલી પાંદડી આવે ને એ અને આપણે જોઈએ એની રાહ એ આવે ને એટલે કરી જોઈ લ્યો. અહીંયા મસ્ત બનાવવાનું છે. ઘોડિયું લઈ આવ્યા જો મહાદેવ વાળું ઘોડિયો ભાઈ જોરદાર ડિઝાઇન વાળું 1 નંબર. એ રાખશે ને ત્યારે દેખાડશે. હાલો ભાઈ આવી ગયો દર્શન ફુગા લઈને. જો ફૂલાવા જ માંડ્યો ફટાફટ. હું દર્શન ફુગા ફૂલાવી પછી જો ફૂલ આવી ગયા
ત્યાં પછી આ બસ પછી ફૂગ શું કહેવાય ફૂલ પાથરવાના છે. અહીંયા ચાદર બદલાઈ ગઈ, જો ડાગલાવાળી થઈ ગઈ, બધી ફટાફટ તૈયારી ચાલુ કરી દીધી છે. હા એમ જોઈ લો, આટલા બધા ફુગા ફૂલાવી નહીં ખાઓ દર્શને ભાઈ બધું ભરી જ નહીં આખો રૂમ. ત્યાં લગી નીચે તૈયારી કરી ચાલુ. હવે જઈએ આપણે નીચે ફૂલનું શણગારવાનું છે. હવે જો સાથે ઓલી થઈ ગયો ને એ બધું બનાવે, ફૂલ તૈયારી હાલે છે. મારા જોઈને બેઠા ને કા જય હાલો ભાઈ. ઉપરથી કરતા સીડી લગી જો નીચે આવી ગયા. એ છેલ્લે ફાઇનલી વેલકમ બાકી રહ્યું છે કા પ્રતિક? બાપા વર્ગી ગયા છે જો ફૂલ તૈયારી કરવા. અહીં લગી પોઈ ગયા ને બધું ખાલી કરી નાખી. હવે જેવું જાય ને એવું ફટાફટ તેડવા જવાનું છે. રાહ જોવે છે ફૂલ કે જટ આવો. ટીંગલીને ઉતાવળ છે, ટીંગલીને દાદાને હવે જટ કરે આવી જાય. બરાબર જ છે એમ કરો જો હાલે છે. અહીંયા ફોટો મંદિર હાલો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. જા ઉપરથી તમને દેખાડી દઉં. આ રૂમ આખો શણગારી નાખ્યો જો. હાલો પ્રતિક કરી દો બંધ. અહીંયા લાઈટ બંધ કરી દે. હવે જઈએ અમે તેડવા ભાઈ. ના તમને દેખાડી દઉં જો આખું શણગારાઈ ગયો ભાઈ. કેટલા વાગ્યા 7:30 થવા આવ્યા. 2 કલાકની મહેનત છે ભાઈ. બધું ઉપરથી નીચે લગી શણગારાઈ ગયું કમ્પ્લીટ. ને હવે જઈએ આપણે તેડવા. આવી ગયા અહીંયા નીચે. તો નીચે આપણે અહીંયા લક્ષ્મીજી લખાઈ ગયું. અહીંયા મસ્ત જો અંદર આખું થઈ ગયું કમ્પ્લીટ. અને આ જો આખી સીડી એ બધું હા આપણે લખેલું વેલકમ બધું થઈ ગયું કમ્પ્લીટ. ને હવે આપણે જઈએ છીએ તેડવા. અહીંથી ફટાફટ રાહ જોવે છે બધા ક્યારના. કલાકથી રાહ જોવે, કલાક માથે ત્યાં રજા દઈ દીધી ને એની, પણ આપણે રોકીને રાખ્યા છે. ફટાફટ હવે તેડી આવી અને બેસી આપણે હાથીમાં. હાલો ભાઈ નીકળી ગયા હો તેડવા ઢીંગલીને જો. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ હોસ્પિટલે. જો આ હોસ્પિટલનો ગેટ રહ્યો. ગાડી અહીંયા રાખી છે, રાહ જોઈએ હવે જટ આવે તો સારું છે. એની રાહ છે જો. હા આમાં ઢીંગી આવી ગઈ જો. હા હાલો ઘરે જવું ને. હાલો રોહિતી હાલો આવ્યો ભૂમિબેન. આવો. હું તો ઉપર ગોતવા ગયો હતો, ત્યાં તો અહીંયા લિફ્ટમાંથી આવ્યા. હાલો હવે જઈએ ભાઈ ઘરે 3 દી પછી કા. આ ઢીંગુ આવી ગઈ. બેસી ગયા હો આપણે હોસ્પિટલેથી લઈને ઢીંગુને જો. હવે ઢીંગુ જાય છે અમારી ઘરે. આવી ગયા બધાય કા પ્રિયાસ બેઠો હો ને. હાલો પ્રતિક માખી કાઢી નાખો તો પ્રતિક નું. હાલો ભાઈ આવી ગયો અમારે ઢીંગલી ઘરે જો. હા રહી ગઈ ને છાની આવીને તરત લ્યો. મેં તો કીધું હમણાં આવી જાય, ત્યાં તો બાકસ ભૂલી ગયા. હાલો ભાઈ હમણાં ફટાકડા વારી હો ધબાટી. હા આવી ગયા આપણે જો અહીંયા. હાલો ભાઈ ઉઠે હો હવે અમારે ફટાકડાની હૈલ. ફૂટી. ગઈ ભાઈ બહુ મોટી હૈર હે. હાલો ભાઈ અમારી ટીંગુ આવી ગયો. ચાંદલા થાય જો. મમ્મી પપ્પાને હરખાઈ કરી દો. એ ચાલુ જ છે. વાહ
ટે 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 ચાલુ જોયું જોવે હે હારી મજા આવી ગઈ હે આંખો બંધ થઈ ગઈ ચડી ગઈ હું નીંદર હાલો ભાઈ ઢીંગુ પોગી ગઈ હે ઘરે અને કજિયા જઈડી હે કેમ કે 10 રોડનું હે રાતના કજિયા કરવાના જો એ ધીમું ધીમું બોલ હા દબી હાલ પ્રિયા ચાલો હવે તારો વારો બે ના એમ ફોડ નો ફૂટે અહીંયા દ્યો એટલે હમણાં જો એક બીડી અડાડી હા લે હાલા હા જામ હા એમ ફોડ જલ્દી ફોડ એમ નહીં માથે બેહી ફેરવીને જોરથી બેસ હા એમ વાહ ફોડો પ્રિયા છે લે હાલો ભાઈ આપણને સંગ્રામભાઈ નો ફોન આવ્યો છે પોગે છે બે માણા આવવા જોયો હવે એ આવ્યા વાહ નાનો મામો ને મામી આવ્યા હો આવો ભાઈ શું ક્યારના રાહ જોતા તમારી જો આવો જા આમાં ઢીંગુ હોઈ ગઈ છે જોઈ લે તો છે ને બાકી જાનલો બાનલો કરીને કેમ બાકી જો એક વસ્તુ દેખાડું જો આ ઢીંગુના પગલા જો ખાલી હવે આમ જો આવડા પગલા આમાં ઢીંગલીના જો પગલા કરેલા હે ને હે આવડા માન પગલા છે જો આવડા થાય છે ને હું નામ રાખું દીર્ઘા હાલો નામનું નક્કી કરવાનું ચાલુ કર્યું હો ભાઈ કઈ મીન રાશિ આવી છે ને મીન રાશિ આવી છે એની ઉપર હવે નક્કી કરવાનું છે તમે નક્કી કરીને પછી કેજો આપણે 6ઠી માં બનાવશે વિડીયો ત્યારે કહી ભાઈ આ આપણે નામ રાખ્યું હોય લક્ષ્મીજી ને દેવી શું કહેવાય દુર્ગા દેવી ઉપર રાખો ને એટલે વારો બધાયનો ધબધબાટી બોલાવે વારો જ છે આ જોઈ લ્યો આ પ્રતિક આમ જો રૂમમાં તારા ફિટ કર્યા અમને દેખાડે છે અંધારું કરીને જો હે ફેરાવો પ્રતિક થોડાક જાજા કરો તો હા વાહ એ ઢીંગુ હુઈ ગઈ હે ભાઈ જો બેને આરામ કરે કપડા બપડા બદલાવી લીધા એને ઢીંગુ જો કેવી હોઈ ગઈ છે ને ઘોડિયામાં પૂત્યો ઘોડિયું તો જો ખાલી મહાદેવ વાળું ભાઈ ઓમ નમઃ શિવાય હવે નીરજ લ્યો હવે રાતના જોવાનું છે ઉઠે છે ધમપોસાડા કરે દેકારા કરે શું કરે અત્યારે તો હોઈ ગઈ છે આરામથી મસ્ત બધું મજાનું પતી ગયું કા હવે ભાઈ ઘરે કહી દીધું હોય જમવાનું એટલે હવે ઘરે જાય મોડેકથી થોડીક વાર અહીંયા બેસી બધાય હજી અમુક કોક ને કોક બેહવા આવશે હગાવાલા એટલે બેસી આરામથી ઢીંગુ તો હુઈ ગઈ એટલે રમાડવાનું બધાય ના પાડવાની છે પછી જાય ઘરે જમીન હુઈ જાય ને એરિકને મળી લે એરિકે ઠેકડા જઈડો એને આટો મરાવવા જાવો તો લાપડા વ્લોગનો કરી દે અહીંયા એન્ડ કેમ કે હવે પાછું લાંબુ બનાવવાનું હવે થાકી ગયા ભાઈ આખો દી આમ ન છે હવે નવી મળી પાછા હવે નવા ક્યાંક ઢીંગુ વાળે નવા આવશે પછી નામ પાડવાનું છે બધું હજી તો ઘણું ચાલુ જ રહે એટલે આમ નામ હવે આપણે બનાવ્યા કરશું વિડીયો મળી હવે આગલા વિડીયોમાં જય માતાજી.